તો હેલો મારો ટુ ફેમિલી, કેમ છો ભાઈ? બધા મજામાં છે. હું પણ મજામાં છું. બધાને નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. બધાને જય શ્રી રામ, જય બજરંગબલી. સવારમાં બધાને ગુડ મોર્નિંગ. તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારમાં 8 વાગ્યા છે સવારના, પણ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તમારા માટે. ઘણા દિવસ પછી આપણે બ્લોગમાં આવ્યા છીએ. તો મિત્રો કેમ નહોતા બ્લોગ આવતા એ તમને મેં કહું છું. બાકી થોડા કામમાં વિઝિટ હતા અને બ્લોગ જોવાની સંખ્યા ઓછી હતી, ઓછા વાયરલ થતા હતા, એટલે આપણા મનમાં થોડું એવું થઈ ગયું હતું ભાઈ હમણાં બ્લોગ બનાવવા નહીં આવે. તો ભાઈ શેર કરજો ગણેશ મ્યુઝિક બ્લોગને. તમારા માટે હવે નવા અંદાજમાં લાવશું. અને તમારી સમક્ષ મનોહર બારિયા પણ છે. તો બોલશે. નમસ્કાર મિત્રો, હું છું આપણો મનોહર બારિયા અને તમે ગણેશ મ્યુઝિક બ્લોગમાં કોમેન્ટ નહીં કરી હતી અત્યારે કરી દેજો, અને લાઈક નહીં કરી હતી અત્યારે કરી દેજો. એટલે કે તમારા માટે નવા અંદાજમાં બ્લોગ લઈને આવતા રહેશે. અને અત્યારે અમે જવાના છીએ એક નવી જગ્યાએ, અને નવી જગ્યાએ તમને મારા પપ્પા નજારો બતાવશે. મિત્રો જુઓ મિત્રો, હવે નજારો આવી ગયો છે. સૂર્યનારાયણ ભગવાન પણ જાગ્યા, સરસ મજાનો તડકો છે. અને તમે જુઓ છો સાઉન્ડ પણ હવે તૈયાર થાય છે બધા કમ્પ્લીટ. તો નજારો જોજો. અને આજે મિત્રો એવી જગ્યા પર તમને બતાવું છું, પણ શેર કરજો ભાઈ, અને કેટલી મજા આવે એ કોમેન્ટમાં જણાવજો. તો ચાલો આગળનો બ્લોગ તમને, આગળનો દોર કેટલી મજા આવે તમને કહીશ. બાકી બન્યા રહીશું બ્લોગ સાથે, કેટલી મજા આવે આગળ, અને કઈ જઈએ છીએ તમને આગળ જઈને બતાવું. બરાબર? હેડો આપણે નીકળી પડ્યા છીએ હવે. બરાબર છે. અને આ આવે છે ગજાપરા લગન, અને ગજાપરા મૂકીને આપણે આગળ જવાના છીએ. તો બસ બન્યા રહીશું બ્લોગ સાથે. ગાડી સ્ટાર્ટ થઈ અને હવે આપણે આગળ જઈએ કઈ જવાના એ તમને કેવો કઈ જો. હા અહીં કા કોઈ નહીં. હા દુકાન આમાં છે. વિડીયો તાર લીધેલા છે. તો મિત્રો આપણે થોડી વારમાં માલના દર્શન કરતા ભાઈ આવી ગયા છે આપણે ન્યૂ સરસ્વતી રેકોર્ડિંગ સ્ટુડિયોમાં. તો જય શ્રી રામ. આજે અમારા જૂના અપડેટમાંથી નવા અપડેટમાં આજે ધનતેરસના દિવસે અમારા ગુલાબબારિયા ગુંદીથી અને મનહરબારિયા ગુંદીથી મહેમાન પધાર્યા છે. અને બીજા આવનારા મહેમાન ઘણા બધા છે. અને એ પહેલાં સૌ પ્રથમ આવી ગયા છે, પહોંચી ગયા છે અમારા સ્ટુડિયોએ. અને આજે અમારે સ્ટુડિયોનું ઉદ્ઘાટન છે. તો ગુલાબભાઈ, તમે તો બધા પહેલા આવી ગયા, બધા પહેલા આવી ગયા. ચાલો ભાઈ, અંદરની જગ્યા કેવી છે, કેટલી મજા આવે તમને બતાવો. બરાબર?
બોલો બોલો. તો મિત્રો મેં આવી ગયો છું અને થોડી વારમાં બધા મહેમાનો આવવાના છે. મેં સાહેબ કેવું તમારું? બસ હવે ગુલાબભાઈ ગુંદીથી અમારે આમંત્રિત મહેમાન તરીકે પધાર્યા છે અને આજે સરસ્વતી સ્ટુડિયોમાં અમારે અપડેટ કરી છે. જૂના સ્ટુડિયોમાંથી અમે નવા સ્ટુડિયો બનાવ્યો છે અને પાવાગઢ રોડ ઉપર એચપી પેટ્રોલિયમની પહેલા જયરામ ચોકડીની ડોક્ટરની નજીક અને જયરામભાઈ દવાખાનું છે એમનું, એમની સામે એમની સામે છે. વિષ્ણુ ઓટો ગેરેજ, વિષ્ણુ ઓટો ઇલેક્ટ્રિક ની બાજુમાં અંદર ગલીમાં. તો હવે થોડી વાર પછી તમને પાછા નવું કંઈક બતાવી જે અમે જે મહેમાનો આવવાના છે આગળ કોણ કોણ આવશે શું કરશે એ તમને બતાવશું. બરાબર? ઝૂમથી કરવાનું પડે કે થોડું ના પાવાથી કરતી તમારે લીધું તમારા મેં? એ પણ બધું લીધું તમારા મેં? હવે આવ્યો છું ને હા, આવ્યો. એ ચેકથી નીકળ્યા હતા, નંબર પર આવી જાય. બે ત્રણ મારા પાસે જોવાનું ઘેર ચાલુ બતાવો છે. છો. મિત્રો મારા ખાસ મિત્રો આ પરમ મિત્રો એમ કહેવાય કે અરવિંદભાઈ જવણ ને હા ફોટો સ્ટુડિયો વાળા અરવિંદભાઈ પણ સરસ્વતી રેકોર્ડિંગમાં આવ્યા છે. તો પહેલી વાર આપણા બ્લોગમાં છો તમે હે ને? હા. તો આને મારા બ્લોગ જોવે છે બરાબર છે અને આજે ઘણા સમય બાદ આપણે પાછા મળ્યા છે. શું કેવું? તમારે પણ ફોટા પાડવાનું એવું તેવું બધું હોય તો આવજો ભૂકંપના. ભાઈ હા ભાવેશ ફોટો સ્ટુડિયો. ચાલો થોડી ઘણી મોજ કરીએ આપણે. અંદર જતા રહો. જો લે. રિધમ કરવાની છો ને? બધું કરે, બધું કરે. હાલો 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 કેવો દરવાજો આડો કર દો. કરે કેવા? હે? હા. ભાઈ મુકેશભાઈ સોલંકી આવ્યા છે. કેમ છો? મજામાં? બસ મજા મજા. અને સાથે આપણા મિત્ર ખાસ એવા મુકેશ ચૌહાણ મ્યુઝિકના માસ્ટર.
મજામાં મુકેશભાઈ? એકદમ મજા. તો થોડી વાર પછી આપણે તમને અમે સ્ટુડિયોનું ઉદ્ઘાટન આજે છે બરાબર. તો આગળ ગાવાના છે, શું કરશું એ તમને આગળ બતાવશે. પહેલી વાર ભાઈ છે આપણા બ્લોગમાં, મુકેશભાઈ તો આવ્યા છે અને ઘણા સમય બાદ આવ્યા છે. શું કે વરુણભાઈ? બસ મજામાં. મજામાં ને? મહેશભાઈ આ બાજુ છે. તો ભાઈ આગળ બન્યા રહીજો બ્લોગમાં. આજે મુકેશભાઈ ને બોલાવી દે ને. આ બાજુ ને આવ્યા હો ને મુકેશભાઈ? આવો આવો બધા આવો, આવતા રહો, આવતા રહો. આ બાજુ આવો પછી બધા બેસ્યું. સરસ્વતીને ગીત ગવડાવવું પડશે. સરસ્વતીને ગીત ગવડાવવું પડે એમ કહું. હા તમારે ગાવું છે? આઈ ચલો. કેમ છો? પૌવા ખાઈ લીધા? બસ ખાધા હો. પૌવા ખાધા અમે. ભાઈ હવે આ મ્યુઝિક સ્ટાર્ટ થાય છે. થોડી વારમાં તમે ઝલક બતાવી એમ બરાબર.
ભાઈબંધ આપણે હવે મારા ખાસ મિત્ર થોડાક લેટ પડ્યા. દિનેશભાઈ કેમ છો? મજામાં? અને આ ભાઈ પણ પેલા ભાઈ આવ્યા છે અત્યારે. કેવું ભાઈ? બસ મજા મજામાં ને? મજા હવે એમનો નાસ્તો પાણી થાય છે ભાઈ. ચાલુ જ છે, હા. બધા આવે જ છે એમ ને. તો મિત્રો હવે તમને થોડી ઘણી ઝલક આપણે શું કહેવાય નવા પેઢીને હમણાં છે આપણે, બરાબર? જોરદાર નવા અંદાજમાં. તો ભાઈ બન્યા રહેજો. હા બન્યા રહેજો. બન્યા રહેજો. મિત્રો ફાઇનલી આપણે રેકોર્ડિંગ થઈ ચૂક્યું છે અને હવે આપણે તમને એની ઝલક સંભળાવું અને દિવાળીની રજૂઆત એટલે પહેલી ઝલક ભાતીજીથી આપણે કરી. રેડી ને મહેશભાઈ? અને તમારે પણ જો ગીતો બનાવવાના હોય તમામ ભાતીજી માટે આપણે ઓફર પણ કરવાના છે નહીં? 1500 માં એક ગીત. કરી નાખી મહેશભાઈ. આ મેં તો કે હું ખમ તમને તમને મોડે ના પડતો. આજે અમારા નવા અપડેટ ઉપર એટલે કે અમારો સરસ્વતી સ્ટુડિયો જે હતો આ પેલા ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે હતો, તો હવે ત્યાંથી અમે જગ્યા બદલીને પાવાગઢ રોડ ઉપર લાયા છીએ, જયરામભાઈના દવાખાનાની સામે. તો આજથી ધનતેરસ ધનતેરસ આજે અમે ઉદ્ઘાટન કરી નાખ્યું છે અમારા સ્ટુડિયોનું અને બધા મહેમાનો કલાકારો બધા આવીને અમારા સ્ટુડિયોને દીપાવ્યો. અને બીજું કે આજથી આવતી મોટી દિવાળી એટલે 15 દિવસ સુધી એક ગીતના 1500ની ઓફર કરી નાખેલી છે. તો 1500 માં એક ગીત આ સરસ્વતી સ્ટુડિયો કરી આપશે તમને. શું કેવું ગુલાબભાઈ? 15 દિવસ એટલે દેવ દિવાળી સુધી. હા, દેવ દિવાળી. એટલે 15 દિવસમાં તમે 1500 રૂપિયા શું કહેવાય? કઈ નહીં કહેવાય ભાઈ. તો આવી જાઓ ફટાફટ ન્યુ સરસ્વતી રેકોર્ડિંગ સ્ટુડિયો. મેં તો કરી નાખ્યું છે, તમે રાખો લીધો, બરાબર છે? અને મેં જે વહેલા તે પહેલા ભાઈ 1500 મેં કઈ નાખવાનું. તો અમને આપણે બે લાઈન તમને સંભળાવીએ આપણા ગીતની, બરાબર છે?